આ સંસાર છે ને, એ સંસારને બે સ્વરૂપથી વર્ણવ્યા. સંસારને એક સાગરની ઉપમા આપવામાં આવે અને સંસારને એક ભવાટવીની ઉપમા આપવામાં આવે. સંસાર સાગર છે તો કાળ જે છે એ મગરનું રૂપ લઈ અને જીવને ખેંચે છે. સંસાર જો ભવાટવી છે તો એ કાળ અજગરનું રૂપ લઈ અને જીવને ખેંચે છે. અને આ બંને એવા છે કે જીવને પૂર્ણ પોતાના તરફ જ્યાં સુધી ખેંચી ન લે ત્યાં સુધી માણસને ખબર નથી પડતી. આપણે પાણીમાં હોઈએ અને મગર આવે ધીરે ધીરે અને મગર પકડી લે, આપણે જાણી પણ નથી શકતા કે મગરે ક્યારે પકડી લીધો. જંગલમાં ફસાયા હોઈએ અને અજગર આવી અને ક્યારે વીંટો વાળી લે એની આપણને ખબર નથી પડતી. એક શાંતિથી આવી અને પકડી લે છે. એટલા માટે અજગર અને મગરની ઉપમા કાળને આપવામાં આવી. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આ જીવ છે ધીરે 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 કાળનો કોળિયો બનતો જાય, કાળના મુખમાં પ્રવેશ કરતો જાય. એમાંથી એને બચવાનો કોઈ માર્ગ નથી દેખાતો. આ સંસાર રૂપી સાગરની અંદર મગરના મુખમાંથી જો બચવું હોય, કાળ રૂપી મગરના મુખમાંથી, અને ભવાટવી રૂપી સંસારની અંદર અજગર રૂપી કાળના મુખમાંથી બચવું હોય તો એકમાત્ર શાસ્ત્ર છે અને એનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ.